નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે લેસન નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રના પ્રકાશીય ઉપકરણો સહેલામાં સહેલું લેસન છે અને એ લેસનના આજે છેલ્લા લેક્ચર્સની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલે આપણે તમારી સમક્ષ માઇક્રોસ્કોપની ચર્ચા કરી હતી. પછી સંયુક્ત માઇક્રોસ્કોપ જે છે એમાં બે લેન્સ સાથેનું સંયોજન જે છે એક દાખલામાં આવે છે, દાખલા ભેગું આપણે લેવાના છીએ અને જે સિલેબસ જે છે એમાંથી પણ નીકાળી દીધેલું છે. એટલે એનાથી આપણે આગળના ટોપિક તરફ વધી રહ્યા છીએ કે ટેલિસ્કોપ જે છે એ ટેલિસ્કોપ વિશેની અહીંયા મેં બે આકૃતિ દોરી છે અને આખું જે વર્ણન જે છે હું તમને સમજાવું છું. આખો થિયોરિટિકલ ટોપિક છે. તો હવે અહીંયા ધ્યાન રાખજો. પહેલા તો ટેલિસ્કોપનો ઉપયોગ ક્યાં થાય છે, ટેલિસ્કોપનો ઉપયોગ શા માટે જરૂરી છે અને આપણે ટેલિસ્કોપ જે છે એ ટેલિસ્કોપનો ઉપયોગ જે છે આપણે શેના માટે આપણે ઉપયોગ કરીએ છીએ. તો તમે લોકો કહેશો કે સાહેબ આકાશની અંદર જે ખગોળીય વસ્તુઓ જે છે એટલે કે તારા જે છે, પછી કોમેટ્સ છે, ગ્રહો છે, ઉપગ્રહો છે, એ લોકોને જોવા માટે આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. પણ વાસ્તવની અંદર ટેલિસ્કોપનો ઉપયોગ એ દૂરની કોણીય મોટવણી, ધ્યાન રાખજો, મોટવણી એટલે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને એની અંદર મુખ્યત્વે બે પ્રકારના લેન્સ હોય છે. એક જેને આપણે નેત્રકાચ કહીએ છીએ, એને આઈપીસ કહેવામાં આવે છે, અને આ જે છે એને આપણે ઓબ્જેક્ટિવ લેન્સ કહેવામાં આવે છે. કયો છે? એક ઓબ્જેક્ટિવ એટલે શું? તો જેને આપણે ગુજરાતીમાં વસ્તુકાચ કહીએ છીએ. તો દાખલા તરીકે અહીંયા કોઈ વસ્તુ છે અને એમાંથી પ્રતિબિંબ આવે છે, એ આ લેન્સમાં આવશે, એના પછી અહીંયા આવશે નેત્રકાચ અને નેત્રકાચની અંદરથી આપણી આંખની અંદર પ્રવેશે છે. તમે જોયું હશે તો ટેલિસ્કોપ તમારે બનાવવું હોય તો પણ તમે એને બનાવી શકો છો. આવી બે મોટી પેલી ભૂંગળી લઈ લો, બરાબર છે, અને અહીંયા નાનકડો એવો લેન્સ હોય, સાદો હોય, અને તમે આને આમ જોયું હશે તો આખું આમ મોટું સિંગલ સાઈડથી તમે એને જોઈ શકો છો. તો આ ટેલિસ્કોપની આપણને વાત કરી છે. તો હવે જો ધ્યાન રાખજો, અહીંયા એને શું કર્યું છે, તો આ તમારો ઓબ્જેક્ટિવ લેન્સ થઈ ગયો, આ તમારો વસ્તુકાચ થઈ ગયો. અહીંયા તમે આંખની મદદથી તમે એને પ્રતિબિંબ જુઓ છો. હવે મોટાભાગના છોકરાઓ તમે જુઓ, દાખલા તરીકે આપણે ગુરુ ગ્રહ જોઈ રહ્યા છીએ, શનિ જોઈ રહ્યા છીએ, બીજા શુક્રને જોઈ રહ્યા છીએ, તો તમને એ આખું એની ઇમેજ જે છે એ ગોળ ઇમેજ દેખાય છે. પણ તમે કોઈ ટાવરને જુઓ છો ત્યારે તમને એની ઇમેજ જે છે એ ઇમેજ આખી ઊંધી દેખાય છે. કોઈ વસ્તુને જુઓ, દાખલા તરીકે રાધા અહીંયા ઊભી છે અને રાધા તમે દેખો છો ટેલિસ્કોપથી, તો આખી રાધા કેવી દેખાશે? ઊંધું દેખાશે. કેમ? કારણ કે અહીંયા પ્રતિબિંબ જે છે એ વાસ્તવિક અને ઊંધું મળે છે. આનું રીઝન શું છે એની ચર્ચા આપણે કરીશું. તમે કહેશો કે સાહેબ ચંદ્રમાં તો એવું થતું નથી, કારણ કે ચંદ્રની સિમેટ્રી છે એ ગોળાકાર છે, અને ગોળાકાર હોવાના કારણે આપણે એને આખું જોઈ શકીએ છીએ. તો અહીંયા જો ધ્યાન રાખજો કે કોઈ પણ વસ્તુને વિવર્ધિત કરવું હોય, કોઈ પણ વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવવું હોય, અને એ મેળવવા માટે આપણે સૌપ્રથમ અહીંયા એવું કહેવામાં આવે છે કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને વ્યાસ એ આઈપીસના પ્રમાણમાં ખૂબ મોટા રાખવામાં આવે છે. એટલે કે આની કેન્દ્ર લંબાઈ કરતા આની કેન્દ્ર લંબાઈ અથવા તો એનો વ્યાસ એ આની સરખામણીમાં ખૂબ મોટા રાખવામાં આવે છે. આપણી પાસે એક કહાવત છે કે આટલું આપણે વેરિએશન જોઈતું હોય તો કેટલા ઘણું આપણને પ્રતિબિંબ મળે છે. આપણે આખું સમજાવીશું તમને અહીંયા. અને હવે જો ધ્યાન રાખજો ખાસ, અહીંયા શું થશે કે વસ્તુમાંથી આવતા કિરણો જે છે એ આમાં દાખલ થશે. આ કિરણો જે છે એ બીજા કાચ માટે, આના પ્રતિબિંબિત કિરણો આના માટે વસ્તુ અંદર બનશે, અને એ કિરણો જે છે એ આંખની અંદર આપણે થાય છે. તો અહીંયા એવું કહે છે કે આઈપીસ થી તેનું વિવર્ધિત અંતિમ અને ઉલટું પ્રતિબિંબ આપણને મળે છે. એટલે કે અહીંયા ખૂણો બીટા જે મળે છે, શું મળે છે? બીટા અને આ આલ્ફા. આ બીટા અને આલ્ફાનો જે ગુણોત્તર જે છે, જેને આપણે ટેલિસ્કોપની મોટવણી કહેવામાં આવે છે. તો બીટા અપોન આલ્ફા જે છે જેને ટેલિસ્કોપની મોટવણી કહીએ છીએ. અને અહીંયા બીટા એચ અને અહીંયા એફઈ આ રીતે આપણે લખીએ છીએ. અને હજી આપણે એમ વાસ્તવમાં જોવા જઈએ તો બીટા એ કોણીય અંતર થઈ ગયો, આવી અંતર થઈ ગયો, તો અહીંયા f0 લઈએ અને અહીંયા શું લઈએ? fe લઈએ, અને ઉપર નીચે h વડે આપણે ગુણીએ છીએ, અને h વડે ગુણી કાઢીએ તો આપણને અહીંયા આખું નીકળી જાય
અને અહીંયા એક સમીકરણ તમારું એટલે કે આપણે આ સમીકરણ જે છે આ રીતે પણ લખી શકીએ છીએ બીટા ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે h અપોન fe છે અને આલ્ફાની કિંમત કેટલી છે તો કે એ પણ h અપોન f0 છે પણ વ્યસ્ત છે એટલા માટે અહીંયા શું લખીશું f0 અપોન h લખી દેવાય બરાબર બંને ખૂણા આપણે વ્યાખ્યાયિત કર્યા છે બીજું કશું જ કર્યું નથી આ h અને આ ડિસ્ટન્સ બરાબર f0 એવી રીતે આ બીટા અને એનો આ ડિસ્ટન્સ આ એટલા માટે આપણે આ લખી દીધું છે આ બંને નીકળી જાય એટલા માટે અહીંયા f0 અપોન fe થઈ જાય હજી પણ તમને ડિટેલ્સમાં સમજાવો તો m બરાબર tan બીટા અને m બરાબર tan આલ્ફા લઈએ તો tan બીટા બીટા એટલે શું છે તો આ તમારી s થઈ ગયું આ તમારો fe થઈ ગયો તો બીટા બરાબર શું લખાશે અહીંયા તો આપણે અહીંયા સમજી શકીએ છીએ તો શું આવશે ત્યાં તો કે h અપોન fe થઈ ગયા અહીંયા tan આલ્ફા બરાબર શું આવશે તો કે h અપોન f0 થઈ ગયા આ બંને નીકળી જાય છેદનો છેદ ઉપર જાય તો f0 અપોન fe થઈ ગયા તો આ સિમ્પલ એક આ સંબંધ છે અને એ સંબંધ આપણને તે સમજાવે છે અને આ કિસ્સાની અંદર ટેલિસ્કોપની ટ્યુબની લંબાઈ એટલે કે ટ્યુબ કેટલી તો અહીંથી લઈ અને અહીં સુધી આ ટ્યુબ કહેવામાં આવે છે આ ટ્યુબ કહીએ ને આ ટ્યુબની લંબાઈ કેટલી તો આટલા સુધી તમારું શું હતું f0 અને આટલા સુધી શું હતું fe હતું તો ટોટલ ટ્યુબની લંબાઈ કેટલી થઈ ગઈ તો કે f0 fe તો આ એનું શું થઈ ગયું ટોટલ ટ્યુબની લંબાઈ છે હવે આના પછી આ જે ટેલિસ્કોપ જે છે એને આપણે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ અને એની અંદર એક ઇન્વર્ટિંગ એટલે કે આખું પ્રતિબિંબ ઊંધું મળતું હતું આનું ઇન્વર્ટ એટલે આપણે એને સીધું કે ચત્તુ પ્રતિબિંબની વધારાની જોડ કહી શકીએ છીએ આના સિવાય આપણે એવું કહી શકાય કે વક્રીકારક ટેલિસ્કોપનો ઉપયોગ ટેરેસ્ટ્રીયલ તેમજ એસ્ટ્રોનોમિકલ એ બંને વસ્તુઓના ઉપયોગ માટે આપણે કરી શકીએ છીએ દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે છે તો કે આપણે કેટલા ઘણું મોટું જોઈ શકાય છે કારણ કે આની જો કેન્દ્ર લંબાઈ 100 લઈ લઈએ આની કેન્દ્ર લંબાઈ 1 લઈ લઈએ તો મોટવણી કેટલી મળશે m બરાબર 100/1 તો તમને પ્રતિબિંબ જે છે એ વસ્તુ કરતા 100 ગણું મોટું તમને જોઈ શકાય છે આને આપણે એની શું કહેવામાં આવે છે મોટવ શક્તિ અથવા તો મોટવણી કહેવામાં આવે છે હવે જો ધ્યાન રાખજો આપણે જે મહત્વનું જે છે એની વાત કરીએ કે ધારો કે ટેલિસ્કોપની મદદથી બે આ તમારા શું છે તારા લઈ લઈએ છીએ અથવા તો બે ઓબ્જેક્ટ ટેરેસ્ટ્રીયલ ઓબ્જેક્ટ છે તો અહીંયા શું છે કે ટેલિસ્કોપ વડે 1 મિનિટ ચાપ જેટલું અંતર ધરાવતા એટલે આપણે તમે યાદ હશે તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે કોણીય અંતર આલ્ફા કેટલું છે 1 મિનિટ છે તમારો તો આટલું હોય તો કે આ તારાઓ એકબીજાથી કેટલા કોણીય અંતરે હશે તો આ મોટવ શક્તિ કેટલી છે 100 ગુણ્યા 1 કરો એટલે એટલા તમારા અંતરે હોય છે એટલે કે 1.67 ડિગ્રી જેટલા અંતરે હશે અને એ આખી વસ્તુ તમને અહીંયા સમજાય છે પછી આગળ વાત કરીએ તો આપણને અહીંયા એને મોટવ શક્તિનો તો આપણને ખ્યાલ આપી દીધો પણ જોડે જોડે તમને કહું તો બીજું થોડું એવું વર્ણનાત્મક છે અને વર્ણનાત્મકમાં આપણને એવું કહે છે કે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે પ્રકાશ સમાવેશકતા અને તેની વિભેદન શક્તિ મહત્વની બાબત છે એટલે કે વિભેદન શક્તિ કેટલું મોટું પ્રતિબિંબ આપણે મેળવવું છે એ ઓબ્જેક્ટિવના ક્ષેત્રફળ પર આધારિત રાખે છે તો કેટલીક વખતે એક માર્ક્સમાં એમસીક્યુ પૂછાય છે કે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે પ્રકાશ સમાવવાની ક્ષમતા કોની ઉપર આધાર રાખે છે તો એ આધાર કોની ઉપર રાખશે અથવા તો વિભેદન શક્તિનો આધાર શેની ઉપર છે તો ઓબ્જેક્ટિવના ક્ષેત્રફળ ઉપર એ પોતે આધારિત છે મોટા માસવાળા લેન્સની મદદથી ઝાંખી વસ્તુઓ પણ આપણે જોઈ શકીએ છીએ દાખલા તરીકે તમે જોયું હશે તો અત્યારે ડીએસએલઆર કેમેરાનો બહુ જોક છે લોકો છોકરાઓ ઘણા બધા ડીએસએલઆર કેમેરા યુઝ કરે છે તમે અહીંથી ચંદ્રનો ફોટોગ્રાફ પાડો તો તમને લેન્સનો પાવર જેટલો પાવરફુલ હશે એટલો એનો લેન્સ પાવરફુલ હોય એટલું તમને પ્રતિબિંબ કેવું મળશે સારું દેખાય લેન્સનો પાવર એટલે શું તો કે એ તમારા ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે એ બતાવે છે તમને પછી તમને એવું કહે છે એક આખી તમને એક જનરલ જીકે નો પ્રશ્ન આપી દીધો છે કે પ્રકાશીય ટેલિસ્કોપ તેના ઓબ્જેક્ટિવનો વ્યાસ મોટો હોય તેવો બનાવવો જરૂરી છે અને સૌથી મોટા ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ 40 ઇંચ કેટલી છે 40 ઇંચ હવે તમે જોયું હશે તો કે 1 ફૂટની અંદર 12 ઇંચ આવે છે કેટલા છે 12 ઇંચ 12 તરી 36 3 ફૂટ અને એની ઉપર પાછો અડધો ફૂટ એટલે 3.5 ફૂટની હાઈટ થઈ 3.5 ફૂટની હાઈટ એટલે મારી હાઈટ 5 ફૂટ 8 ઇંચ છે મારા પર એટલે મીન્સ કે મારા પગ જેટલો આટલો મોટો લેન્સ વિચાર કરો મારા પગ જેટલો મોટો લેન્સ 3.5 ફૂટનો લેન્સ હોય અને એનું ટેલિસ્કોપ જે છે એ યુએસએ માં વિસ્કોસિન અને એમાં પણ એરકેર્સ વેધશાળાની અંદર મૂકેલું છે પણ એ અને આ મૂવમેન્ટ કરવું ને એ મૂવમેન્ટ કેવું છે બહુ મુશ્કેલી છે એટલા માટે એ આપણે વર્ણ વિભેદનના અંદર એને વિકૃતિથી મુક્ત એવું પ્રતિબિંબ મેળવી શકાય છે પણ એ બહુ અઘરું છે
અને આ જ કારણોસર આધુનિક ટેલિસ્કોપના અંદર ઓબ્જેક્ટિવ તરીકે લેન્સને બદલે શું થવા માંડ્યો? અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થવા માંડ્યો. આ બાજુની આકૃતિમાં તમને આખું સમજાવીશું. આ ક્રેસેગ્રેન ટેલિસ્કોપ છે. ઇન્ડિયામાં પણ આપણે તમિલનાડુની બાજુમાં જે છે એ આપણે આ ટાઈપનું ટેલિસ્કોપ છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો એવું કહે છે કે આપણે એના અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવા માંડ્યા અને અંતર્ગોળ અરીસાની મદદથી આપણે ટેલિસ્કોપને પરાવર્તક ટેલિસ્કોપ કહેવામાં આવે છે. અને એના ફાયદા એ છે કે એનાથી વર્ણ વિફતન થતું નથી. જો પરાવર્તક સપાટીનો ઉપયોગ કરવામાં આવે તો ગોળીય વિફતન પણ નાબૂદ થઈ શકાય છે. અરીસાનું વજન સમાન પ્રકાશીય ક્ષમતા ધરાવતા લેન્સ કરતાં કેવું હોય છે? ઘણું ઓછું હોય છે. તેને માત્ર કિનારી પર નહીં પણ એની સમગ્ર સપાટી પર આપણે ટેકવી શકીએ છીએ. અને હવે આપણે ખાસ મહત્વની વાત તરફ આગળ વધીએ છીએ કે પરાવર્તક ટેલિસ્કોપની એક સ્વાભાવિક મુશ્કેલી એ છે કે ઓબ્જેક્ટિવ અરીસો ટેલિસ્કોપ ટ્યુબની અંદર જ પ્રકાશ કેન્દ્રિત કરે છે. સમજો અહીંયા ખાસ આ તમારું હવે તમને આખી સિસ્ટમ સમજાવો શું વસ્તુ છે. તો આ જે છે એ આ ટ્યુબ છે. અહીંયા તમારો ગૌણ અરીસો છે. અહીંયા તમારો વસ્તુ અરીસો મૂકેલો છે. તો શું થાય છે કે સપોઝ ઓબ્જેક્ટ અહીંયા ઊભું છે. આ ઓબ્જેક્ટ માંથી કિરણો આ રીતે અંદર જાય છે અને એ કિરણો જે છે એ શું થશે? આ અંતર્ગોળ અરીસો છે ત્યાંથી શું થાય છે? પરાવર્તિત થયા અને પરાવર્તિત થયા અને ક્યાં આવે છે? આ ગૌણ અરીસા ઉપર, બહિર્ગોળ અરીસા ઉપર. તો ત્યાંથી સપાટીથી પરાવર્તિત થઈ અને એ કિરણો જે છે એ અહીંયા આઈપીસ ઉપર પોતે આવે છે. સમજો સૌથી પહેલા વસ્તુ અરીસા ઉપર, ત્યાંથી પરાવર્તિત થઈને ગૌણ અરીસા ઉપર અને ગૌણ અરીસામાંથી અહીંયા આઈપીસ ઉપર આપણે સીધું એનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. અને એના કારણે આપણે એવું કહી શકાય કે અહીંયા થોડો જ પ્રકાશ આપણે અવરોધાય છે. અને કેલિફોર્નિયા ખાતે મિસ્ટર પાલોમારે ટેલિસ્કોપ માટે ખૂબ જ મોટો એટલે કે 200 ઇંચનો વ્યાસ રાખવામાં આવ્યો. 200 ઇંચ એટલે કલ્પના કરો કેટલો મોટો હશે યાર. અને નાના પાંજરામાં અવલોકન કરતા અરીસાના મુખ્ય કેન્દ્ર પાસે બેસે. હવે જો ધ્યાન રાખજો અહીંયા કઈ રીતે હોય તો આખું એક પાંજરું હોય છે અને પાંજરાની અંદર આમ ઘૂસીને બેસવાનું અને પછી આપણે એનું આખું અંદર ત્યાંથી અવલોકન કરવાનું. અને બીજા આ રચનામાં આપણે ગૌણ બહિર્ગોળ અરીસાથી પણ પરાવર્તિત થતા કિરણોનો ઓબ્જેક્ટિવ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને આ જે છે એ ટેલિસ્કોપ તેના શોધકના નામ પરથી અને ક્રેસેગ્રેન નામનો ટેલિસ્કોપ કહેવામાં આવે છે. અને એનાથી મોટો ફાયદો એ છે કે એની મદદથી આપણે મોટી કેન્દ્ર લંબાઈ વાળો જે ટેલિસ્કોપ મોટી કેન્દ્ર લંબાઈ મેળવવાનો ફાયદો છે એ ફાયદો આપણે મેળવી શકીએ. ભારતમાં સૌથી મોટું ટેલિસ્કોપ જે છે ગુજરાતમાં નથી પણ તામિલનાડુના કાવાલુર ખાતે 2.34 મીટર વ્યાસનું છે. 2.34 મીટર એટલે 9 ફૂટ થયું. કેટલું થયું? 9 ફૂટ. 1 મીટર એટલે 3 ફૂટ થાય એટલે 2.34 એટલે 3 ફૂટ નિયર અબાઉટ થાય એટલે 9 ફૂટ જેટલું થાય છે. એટલે કે એટલો વ્યાસ ધરાવતું પરાવર્તક ટેલિસ્કોપ છે. તેને જમીન પર રાખી પોલિશ કરી ગોઠવી તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોર દ્વારા થાય છે. અને વિશ્વમાં સૌથી મોટો પરાવર્તક ટેલિસ્કોપ યુએસએમાં હવાઈ ખાતે આવેલા કેક ટેલિસ્કોપની જોડ છે. જેમાં આપણે તો 2.37 હતું જ્યારે અહીંયા 10 મીટર વ્યાસના પરાવર્તકો છે. તો મિત્રો અહીંયા જો ધ્યાન રાખજો થિયરીની અંદર આ એક મોટાવણીની ચર્ચા છે. આ ઇક્વેશન તમારે એમસીક્યુ માં પૂછી લેવાય છે અને બાકી તો સહેલું જ છે. આ જે છે ગૌણ અરીસો છે, પરાવર્તક છે, તો આપણને અહીંયા આખું એને સમજૂતી આપે છે. તો મિત્રો અહીંયા તમારો લેસન નંબર 10 પૂરો થાય છે. આવતીકાલે આપણે નવા લેસન તરફ આગળ વધીશું અને એની અંદર આપણે સૌપ્રથમ અહીંયા એની અંદરથી આપણે આ કિરણ પ્રકાશ શાસ્ત્ર ભણ્યા અને હવે એના પછી આવે છે પ્રકાશ શાસ્ત્ર એટલે કે તરંગ પ્રકાશ શાસ્ત્રની ચર્ચા છે. હવે મિત્રો જુઓ આ બધા જ લેસન કેવા છે? એકદમ સહેલા છે. પહેલા લેસનની અંદર તમને કદાચ તકલીફ પડી હશે પહેલા પાર્ટની અંદર, પણ બીજો પાર્ટ એકદમ વર્ણનાત્મક જેવો છે અને આ એકદમ એટલું સહેલું ચેપ્ટર છે. લગભગ આપણે 1 વીકની અંદર પૂરો કરવા માટેનો પ્રયત્ન કરીશું. આખી થિયરી વ્યવસ્થિત જોઈ લો પછી આપણે એમાંથી આગળ વધીએ છીએ.